દવા છાંટવા માંડ્યા છે, પંપ કરી વેળો તૈયાર. ધોઈ ગાડી મસ્ત મજાનો. હમણાં ગામમાં ગારો થઈ ગયો ને, ગારો બહુ છોટી ગયો થઈ ગઈ ને ચકાચક. બહુ ગારો છોટ્યો હતો. આમાં આટા મારવી છે, કેવું પીધું તો આ જગ્યાએ જોવાય કોરું રહી ગયું. એટલું રહી ગયો એક કેરામ, બાકીનું તો બધું હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં જશો બધાને. જય માતાજી મહાદેવ. ને અત્યારમાં જો દવા છાંટવા માંડ્યા છે, પંપ કરી વેળો તૈયાર. બાસાલીને છાંટવી છે, પછી વાળવા માંડ્યું પાણી. તો ફેમિલી દેવને મૂક્યા નિશાળેથી આવીને આપણે ધોઈ ગાડી મસ્ત મજાનો. હમણાં ગામમાં ગારો થઈ ગયો ને, ગારો બહુ છોટી ગયો. 5 કિલો નીકળ્યો છે, તો મસ્ત મજાની ગાડી સાફ કરી નાખી. બતાવું તમને. થઈ ગઈ ને ચકાચક. બહુ ગારો છોટ્યો હતો. તો બહુ સારી ધોઈ નથી, ખાલી ગારો ઉખાડ્યો છે. ને એક જો આ ગાડીને ગારો ઉખાડી નાખ્યો. ધોઈ એક નથી, ખાલી ગારો જ ઉખાડ્યો. તો હવે નહીં પડે ગઈ હાજ. ને અત્યારે જો આમાં આટા મારવી છે, કેવું પીધું તો આ જગ્યાએ જોવાય કોરું રહી ગયું. એટલું રહી ગયો એક કેરામ, બાકીનું તો બધું મસ્ત મજાનું પી ગયું. અને દી થવાની તૈયારીમાં છે. ને અત્યારનું વાતાવરણ કહે ને મસ્ત મજાનું છે. અલ્ટ્રાવાઇટ એંગલમાં દેખાડું. મસ્ત મજાનું વાતાવરણ છે. અને આજે વાતાવરણ ખુલ્લું રહ્યું એકદમ. આજ આખો દી તડકો હતો, ક્યાંક ક્યાંક વાદળા છે. આપણે અત્યારે આટા મારી પડામાં. તો દીજો થોડોક રહ્યો છે. અને અત્યારે તો થોડોક દેખાણું તમને દેખાડું. મસ્ત મજાનો દી છે થોડોક. તો જોઈ લો, હવે દી દેખાણું. અલ્ટ્રાવાઇટ એંગલ હતું ને એટલે સરખું દેખાતું નહોતું. જેમ આપણે એને લાઇટ ડીમ કરીશું એમ વાતાવરણ મસ્ત મજાનું દેખાશે. તો હવે દેખાણું. તો અત્યારે આપણે જવું છે જરીક પાળે વાહરવા. જરીક જાય કે કામ બધું થઈ ગયું છે, ઘઉં ધોવાઈ ગયું છે ને થઈ જશે નવરા. તો જરીક આંટો મારતા પાળે. તો આપણે આવી ગયા તળાવે. ને તળાવેનો અત્યારે નજારો જોવો છો તમારે, મસ્ત મજાનો છે. એકદમ મસ્ત વાતાવરણ છે અત્યારનું. તો દી ફાઇનલી તો આથમી ગયો છે. આપણે આવ્યા પછી આથમી ગયો. અત્યારનો નજારો જોઈને મસ્ત મજાનો છે. લુકેટ ધીસ જંગલનો નજારો. ને આપણે થોડુંક વાઇલ્ડ કર્યું છે એટલે મસ્ત મજાનું નથી આવતું. જોઈએ એવું સીન નથી આવતું. થોડુંક તો હવે આવ્યું છે ને મસ્ત મજાનું. એકદમ ચોખ્ખું આવવા મળ્યું. હવે તો આપણે જરૂર છે એક સારા કેમેરાની.
અથવા તો સારા એવા કેમેરાવાળો મોબાઈલ લઈ તો ઇંતજામ કરીશું. મોનિટાઈઝ કરી દો ચેનલ. આપણે જે ચેનલ મોનિટાઈઝ થઈ જાય એટલે આપણે કાં તો કેમેરાની વ્યવસ્થા કરીશું ને કાં સારા કેમેરાવાળો મોબાઈલ, કે આ મોબાઈલમાં બરાબર શૂટિંગ થતું નથી, મને ખબર છે અને તમને નહીં મજા આવતી હોય. મોનિટાઈઝ થઈ જાય એટલે આપણે ખર્ચો કરી નાખવી. કાં તો કેમેરો લઈશું, મિની કેમેરો ગોપ્રો, ને કાં સારો એવો મોબાઈલ લઈ લઈશું. તો બેમાંથી એકાદું કરીશું. અત્યારે આનાથી કામ ચલાવીશું હાલે ખાલી. પવન સકા મીડિયા ફરવા છે એ આ બધું જો સીધી લાઈન કાંઈક ખેંચાણી છે ને, વાદળા તો એની નીચે છે, કાંઈક સીધી લાઈન જો સ્ટ્રેટ કઈ છે. એટલે મારા અંદાજ પ્રમાણે પ્લેન કદાચ નીકળ્યું હોય તો એનો લીટો હોય, તો બીજો તો અત્યારે છે ને હોય એકદમ સીધો તો ન હોય, કેમ કે વાદળું સીધું તો ન જ હોય. એટલે પ્લેનનો જશે ક્યારે નીકળ્યું હોય આપણને તો કાંઈ ખબર હોય નહીં, આપણે આપણા કામમાં હોઈએ. ને અત્યારે જો થોડુંક આપણે મોડું થઈ ગયું આવવામાં, થોડાક વહેલા આવ્યા ને તો મસ્ત મજાનું દેખાત. ને અત્યારે થોડુંક ધૂંધળું દેખાય કેમ કે હાંજ પડી ગઈ ને. અત્યારે જો ઘડીક બેસવી ને પછી પાછા જાય ઘરે, એક મોબાઈલમાં મચવી કાલી ગઈ, પછી જઈશું ઘરે.